ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 20 બુધવાર. શ્રી અલખજી નિરંજનને કહે છે કે, હે નિરંજન, હવે તને સમજાય છે કે સમર્થ વક્તા સમર્થ શ્રોતાઓમાં આત્મજ્ઞાનના દિવ્ય પ્રકાશથી આત્મજ્ઞાનની જ્યોત કેવી રીતે પ્રગટાવે છે. સમર્થ વક્તા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ છે. એથી તેના જ્ઞાનામૃતનો પ્યાલો વિષનો પ્યાલો ન થવો જોઈએ. અને સમર્થ શ્રોતા પણ એ આત્મજ્ઞાનની તૃષાવાળો મુમુક્ષુ જીવ હોવો જોઈએ. અધિકાર વિના ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થતી નથી ને અધિકારી મુમુક્ષુ શ્રોતાને પણ તેના અધિકાર વિના ઉત્તમ જ્ઞાનગોષ્ઠી ક્યારેય સમજાતી નથી. સમર્થ વક્તા જ્ઞાન અજ્ઞાન સડરીપુ જેવા અનેક દ્વંદ્વોથી પર થઈને તેણે પોતે જ પોતાના સ્વરૂપને આત્મજ્ઞાનથી માંજેલું હોવું જોઈએ. સમર્થ શ્રોતા પણ જે તે સમર્થ વક્તા પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને તેના જીવન વ્યવહારમાં અદ્વૈતના મહાસુખ સાગરમાં આવાગમન કરે છે. ભગવાન શ્રી રંગાવધૂતજી મહારાજશ્રીએ અવધૂતી આનંદ પ્રભાત્યામાં ગાયું છે. શું થયું વેદવાણી બક્યાથી ઘણી, શું થયું શાસ્ત્ર પુરાણ વાંચીએ, શું થયું હસ્તીને વાજી સવારી થકી, શું થયું લોક અચરજ પમાડી, શું થયું ગદ્યને પદ્ય રચના થકી, શું થયું ભાષણો વ્યર્થ દીધે. અલ્પમતી આંધળી આત્મનવ ઓળખે, વેદિયા ઢોરતે ત્યાં ન ફાવે. મસ્તકો ભેદિયો આપ પણ વેદિયો, જાણતો દસ્તજો રંગ પકડે. મોહ ઘૂંઘટ ખરે શોકશંક કાટડે, શાંતિ સુખ પ્રજ્વળે આપમેળે. કૂળને કપટ કુકર્મમાં હે ભર્યા, બહારથી તિલકને છાપ દીધા. માળને ટાળથી મૂઢજન છેતર્યા, મીઠડી વાણીથી કવન કીધા. ભગવાન ગુરુ મહારાજશ્રીએ દત્તનામ સ્મરણમાં પણ ગાયું છે. વૃથા શાસ્ત્રને શસ્ત્ર કૂટાવી મારે, વળી સ્નાન ને ધ્યાન યોગાદિ આરે. હરે વાવ કુવાદી હા પ્રાણવિત્ત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. દૈવાદ સોંપી બધા વેદિયાને, વળી ભાંડને નાટકો ચેટકોને. ભલે નાચતાને રમે નાદસક્ત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. ભગવાન શ્રી રંગાવધૂતજીએ પણ નરસૈયા અખા જેવી અતિ ગૂઢ સૂક્ષ્મ વાણીમાં સમજાવ્યું છે કે, વાણીમાહી સુરારે વળો નિજ મૂળ ભણી, પાખંડમાં પુરારે પડો સતપંથ ભણી. કાકા કરે રે કાગ અતિશય, સોહમ હંસ અવાક. ખાલી ગરજે મેઘ શરદમાં, નિસ્વન વરસે દ્રાક. મુખથી જ સદા સાકર ઘોડી, કાગળ પર શાહી બધી ઢોળી. ખાધા વિશ્વાસુજનો ફોલી, એવા મોહશુરામાં રામ નથી. ટીલા ટપકા કરી જન્મ ગયો, તૂટી માળા ના અર્થ સર્યો. હરિનામ ગ્રહી ચરીચો વિચર્યો, સાધનામાં તેની ભૂલ નડી. કોવું તો ધન કે, કોવું જોબન કે, કોવું કીરત કે દાસ.
નામ દીવાના દામ દીવાના ચામ દીવાના કોવું. ગુરુગમ માર્ગ પોથા થોથા કોવું કામ ન આયો. કલ્પો સુધી અજ્ઞાને અથડાયે છૂટે ન તોય તેહ. કોલસા તે કાળા રે કેમ થાય ધોળા ધુએ. ભગવાન શ્રી રંગાવતજીએ બોધમાલિકામાં પણ ટકોર કરતા કહે છે કે ભાષણ ભસવું જાણતું ચિત્ત શાંતિ હર જે. સભાભાસ ખોટો જગે માટે જાગ સંદેહ. અનંતને એ શાંતવાણી રીત સી વર્ણી શકે. મા બાપની શાદી ખુશાલી બાળ શું જાણી શકે. કાકા કરંત કાગડા લહેન કાનું મૂળ. જાણે સોહમ હંસ એ મુક તત્સત રે શૂર. વાચકો, આત્મજનોને વિનંતી કે આ કોઈ કથાકાર કે શ્રોતાઓની નિંદા ટીકા નથી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કોણ કરાવે અને તે ગૂઢ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે. એટલે કે જમાડનાર હોય તે એવો ધરાયેલો તૃપ્ત હોવો જોઈએ કે તેને આત્મજ્ઞાનની ખોજ સિવાય બીજી ભૂખ ન લાગવી જોઈએ, અને જમનાર એવો હોવો જોઈએ કે આત્મજ્ઞાન પીરસેલી થાળીમાંથી એ તૃપ્ત ન થવો જોઈએ. હજી ભૂખ્યો છું, હજી ભૂખ્યો છું. એની આત્મજ્ઞાનની ભૂખ જન્મો જન્મની હોવી જોઈએ. અહીં ભગવાન શ્રી દત્ત જુઓ, અદ્વૈત યોગના બાદશાહ અને યદુની સામે આત્મજ્ઞાનની તીવ્ર અભિપ્સા. પામી તત્વજ્ઞાન એ 24 ગુરુથી જાણ. એકાકી નિર્ભય સદા રહું સ્વાત્મરતમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરો 112. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.